બેટા મગની ફોતરાવાળી દાળ બનાવું છું. આમ તો હું દાળ ઢોકળી જ બનાવતી હોઉં છું, પણ રોજ દર રવિવારે શું દાળ ઢોકળી ખાવાની, એટલે મેં કીધું આજે મગની ફોતરાવાળી દાળ બનાવી દઉં. તો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હું બનાવી રહી છું મગની ફોતરાવાળી દાળ. તમે જોઈ શકો છો આ દાળને મેં ફોતરાવાળી દાળને મેં પહેલાં ધોઈ દીધી અને પછી પાણી, મીઠું ને હળદર નાખીને 3 થી 4 સીટી મારી દીધી છે. સરસ મજાની બફાઈ ગઈ છે. પછી મેં એકદમ બ્લેન્ડર કરી દીધી છે, તમે જોઈ શકો છો. અને ગેસ ચાલુ કરીને થોડુંક તેલ લીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી મેં જીરું નાખ્યું હતું. પછી આદુ, મરચાં, લસણ, ટામેટાં, ડુંગળી, આ બધું, એટલે આદુ મરચાં લસણ છે એની પેસ્ટ કરી હતી, આદુ મરચાં લસણની. અને ડુંગળી અને ટામેટાં એના ઝીણા ઝીણા એકદમ સમારી દીધા હતા. હવે આ બધું 2 થી 3 મિનિટ સુધી સાતળવાનું છે. અને જો તમે જોઈ શકો છો આ સાતળ્યા બાદ પછી આ જો લાલ મરચું એટલે કાશ્મીરી બી છે, થોડું તીખું છે, એમ બે મિક્સ છે. બંને હું અલગ અલગ રાખું છું, કારણ કે કોઈ શાકમાં કલર જોઈએ તો કાશ્મીરી નાખું છું, તીખું જોઈએ તો રેશમ પટ્ટી જે છે એ નાખું છું. હળદર છે, આ ગરમ મસાલો છે, મીઠું છે. હવે આ બધું નાખીને પછી દાળ નાખી દે.